जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें। जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। એટલે હવે હું છે ને બાપુ એક લીટી ગાઈ નાખું, બરાબર ને? કારણ કે મેં 4 જ લીટી લખી છે અને 4 જ ગાવી છે, કારણ કે હું સમજુ છું કે જીવ હિંસા હારી નહીં. બાવન ફૂલડાનું બાગ ઈ કવિ દુલા ભાયા કાગ ભગત બાપુ 52 ફૂલડાનું બાગજી. પહેલી લીટી. પીપા વાવે ઈ મળા મહાસંત ધન ઘડી ધન ભાગજી. પીપા વાવે એને મળા મહાસંત ધન ઘડી ધન ભાગજી. હજુ મળશે તાગ હરિનો કહું છું, હજુ મળશે તાગ હરિનો પણ ગુરુનો નહીં તાગ. ભગત બાપુ 52 ફૂલડાનું બાગજી. 52 ફૂલડાનું બાગ. આ દાઢિયાળો 52 ફૂલડાનું બાગ. ભગત બાપુ 52 ફૂલડાનું બાગજી. થોડાક સુવિચાર પાછા લઈ લઈ. અડધી કલાક થઈ ગઈ છે, અડધી કલાક બચી છે, હજી 2-4 વાતે ખોલવી છે મારે ઝડપથી. બાપુ અદ્ભુત સુવિચારો 52 ફૂલડાના બાગમાં. એમણે એમ લખ્યું કે આ તો બહુ જાણીતું છે કે આખી દુનિયાને જોનારી આંખ પોતાની અંદર કણું પડે તો ન જોઈ શકે. બીજો વિચાર કે જે તડકો ખમે એ છાંયો આપે અને જે બળી શકે એ જ પ્રકાશ આપે. ત્રીજો વિચાર, આજે તારીખ તમે જુઓ, 3 જ દિવસનો ફેર પડ્યો અંગ્રેજી તારીખ પ્રમાણે. 19 હતી, આજ 22 છે. એટલે તારીખિયા ઉપર એક વિચાર ભગત બાપુનો કે તારીખિયાનું પાનું ફાડતા પહેલા વિચારજો, એ તમારી આવડદાનું પાનું છે. અને મૃત્યુ વિશે પણ એમણે સરસ લખ્યું કે મૃત્યુ છે ને નિહાળિયાને પરીક્ષા 3 જ કલાકમાં આપવાની હોય, પણ તકેદારી આખું વર રાખવી પડે. મૃત્યુ એક જ ક્ષણમાં આવે, પણ તકેદારી આખી જિંદગી રાખવી પડે. આ મૃત્યુ વિશેનો એમનો વિચાર તમે જુઓ. અને સજ્જનને હોના આરે સરખાયો છે. એક જ નાનકડા વાક્યની અંદર બહુ સરસ વાત કરી કે બધી ધાતુ અવાજ કરશે, હોનું નહીં કરે. કોઈ કે બાપુનું પૂછ્યું કે માણસની જિંદગી કેવી છે? સરસ જવાબ આપ્યો એક જ વાક્યમાં કે માણસની જિંદગી છે ને એ લુહારની હાણસી જેવી છે, ઘડીક આગમાં તો ઘડીક પાણીમાં. જો ધીરજ ઉપર એમણે બહુ સરસ વિચાર આપ્યો કે આંબાની ખાખટીને પકવવા નીચે સગડી ન કરાય. આંબાની ખાખટીને પકવવા નીચે સગડી ન કરાય, વૈશાખ સુધી એનું રક્ષણ કરીને રાહ જોવાય. સત્ય ઉપર બહુ સરસ 2 સુવિચાર સત્ય ઉપર મળ્યા મને આ પુસ્તકમાંથી. પહેલો સુવિચાર કે હૃદયની અંદર જ્યારે સત્યનું રાજ તપશે ને તેથી પર્વત જેવડા પરદોષે તમને રાઈ જેવડા લાગશે અને રાઈ જેવડા સ્વદોષ તમને પર્વત જેવડા લાગશે, જેથી હૃદયમાં સત્યનું રાજ તપશે. અને આ સત્ય ઉપરનું વાક્ય દાદ ચાહીશું કે 2.5 શેરનું તાળું 5 કરોડના બંગલાની ચોકી કરે, એમ 2.5 અક્ષરનું સત્ય 5 મહાભૂતના બંગલાની ચોકી કરે. જો આ સાહેબ 2615 છે આવા એક થી ચડિયાતા મોતી. અને સત્ય યાદ આવે એટલે ગાંધી બાપુ જ યાદ આવે. છેલ્લે એ રામ બોલ્યા હતા. રામ નામનો મહિમા એક વાક્યની અંદર ભગત બાપુએ બહુ સરસ આપ્યો. રામ નામનો મહિમા કે ભારતનો માણા હે રામ બોલે ને ત્યાં એનો થાક ઉતરી જાય. નામનો મહિમા તમે જુઓ. પછી એક સરસ વાક્ય છે કે ઉપરીના હુકમની ચિઠ્ઠીને ધૂપદીપ કરે પણ હુકમનો અમલ ન કરે, એ ઉપરીને વાલો ન લાગે, પણ ભલે ચિઠ્ઠી ફાડી નાખે
પણ હુકમનો બરાબર અમલ કરે એ ઉપરીને વાલો લાગે. આપણને એમ લાગે આટલું વાંચી તો આપણને એમ થાય કે આમાં શું ચમત્કૃતિ, આમાં શું મોટી વાત, આ તો બહુ સરળ છે. પણ સાહેબ છેલ્લા વાક્યની અંદર ભગત બાપુએ મજા કરાવી દીધી. 2-4 શબ્દનું છેલ્લું વાક્ય પણ વાહ એમ નીકળી જાય કે ઉપરીના હુકમની ચીઠીને ધૂપદીપ કરે પણ અમલ ન કરે એ ઉપરીને વાલો ન લાગે. પણ ઉપરીના હુકમની ચીઠી ભલે ફાડી નાખે પણ બરાબર અમલ કરે એ વાલો લાગે. આટલું લખ્યા પછી છેલ્લે હાવ નાનકડું વાક્ય મૂકી દીધું, ઈશ્વર ઉપરી છે અને શાસ્ત્રો હુકમની ચીઠી છે. જો આ જો તમે મજા. સુરવીરને જોવો હોય તો સમરાંગણમાં જાવું, સુરવીરને જોવો હોય તો સમરાંગણમાં જાવું, સિંહને જોવો હોય તો જંગલમાં જાવું અને સંતને જોવો હોય તો ઝૂંપડીએ જાવું. આ એમનું વાક્ય. અને અમીરોને સાહેબ એના કાન પકડ્યા છે અમીરોના કે ભગવાન વિષ્ણુના દરબારમાં ગરીબોની હાર કતાર આવતી હતી. હાર અને કતાર બે સમાનાર્થી શબ્દને સાથે જોડ્યા બાપુએ કે વિષ્ણુના દરબારમાં ગરીબોની હાર કતાર આવતી હતી પણ એ લક્ષ્મીપતિના દરબારમાં એકેય લક્ષ્મીપતિ ન ભાળ્યો. જો તમે કેવી કેવી મજાક કરાવી છે. મા વિશેનું વાક્ય તમે જુઓ, બહુ સિમ્પલ સ્ટેટમેન્ટ. હા, ઈશ્વર કરતા માં ચડે, સાવ સિમ્પલ લખી નાખ્યું. આપણને એમ થાય કે આ તો કંઈક યાર બરાબર નહીં, આને સાબિત ન કર્યું, પણ તરત જ બીજા વાક્યમાં તમને ગળે ઘૂંટડો ઉતારી દે સાહેબ ભગત બાપુ કે ઈશ્વર કરતા માં ચડે. અને પછી તરત લખ્યું કે ઈશ્વર સુખ અને દુઃખ બેય આપે, માં દુઃખ પોતાની પાસે રાખે, નકરું સુખ આપે. તમે જુઓ તો ખરા, એક એક મોતી છે સાહેબ, એક એક મોતી છે. હા, 2615 વાક્યો છે. આ ગદ્યનું પુસ્તક ખોલવા જેવું પુસ્તક છે. એકેય દુઓ નથી, એકેય કવિતા નથી આમાં. અને માની વાત આવી છે. દાનભાઈ માટે તો એમ કહેવાય કે રોજ પોણો મણ અનાજ દળે અને એના રોટલા ઘડી અને અભ્યાગતને રોજ ખવડાવી દે સાહેબ. હા, નત પોણો મણ અને એના રોટલાય ઘડવાના પાછા. મેરુભા ગઢવી ગાતા સરવણ. મેરુભા બાપુ લખે છે કે 6-8 મહિનાના દુલાભાઈને લઈ અને દાનબાઈમાં પોતાના પિયર અમૂલી હતા. ખૂબ જાણીતો પ્રસંગ છે સાહેબ. પણ મારે જે રીતે હું જે કહેવા માંગુ છું કે સાણાના મોઢવાની અંદર કૂતરી વિહાણી હતી, 4 પોટા જેવા ગલુડિયા હતા અને બાબરિયા વાડમાં દીપડાનો ત્રાસ, ગલુડિયાને આંખું નહોતી ખુલી અને એક રાતે એ દીપડો કૂતરીને ઉપાડી ગયો. માણસો પાછળ દોડ્યા, બચાવી ન શક્યા સાહેબ. આંખું નહોતી ખુલી એવા ગલુડિયાની માં મરી ગઈ. માં મરી મળદું પડ્યું, છોરું ઉર ચડે એને ધાવણ ધાવવા દે, થોડી ઘડી ઠાકરા. આ દ્રશ્ય મને જે રીતે દેખાણું સાહેબ કે આ ઘટના બની છે, દાનભાઈ દોડ્યા જ હશે અને કૂતરીને બચાવી નહીં એકા હોય. પછી પોતાના બાપના ઘરના એ ફળિયાની અંદર આવ્યા છે ને દાનભાઈ 100% સાણાના મોઢવા પાસે ગયા જ હોય સાહેબ. અને પોટા જેવા 4 ગલુડિયા આમ આંખું નહીં ખુલી હોય ને માં વગર વલવલતા હશે અને ગલુડિયા સામે જોઈને તરત જ ઓહરીમાં બાએ દ્રષ્ટિ કરી છે અને ઘોડિયામાં ભગત બાપુ હુતા છે અને પોતાના પેટના જણેલા અને પારકામાં તે દિવસે માને ભેદ નહીં લાગ્યો હોય. આ દ્રશ્ય મને દેખાય છે. બે એક જ લાગ્યા હોય અને તો જ આ બને કે પોતાની છાતીના એક પડખે એમ કહેવાય છે કે ગલુડિયાને ધવડાવ્યા અને બીજા પડખે કાગને ધવડાવ્યા. આ સાવરકુંડલાની કથામાં બાપુ દુહો બોલ્યા હતા, પોટા સૌ પોતા તણા પાળે પંખીડા પણ બચડા બીજા ના, એને કોક જ સેવે કાગડા. અમારા પુંજલભાઈ રબારી એમ લખે છે કે 15 જમણ સુધી ગલુડિયાને ધવડાવ્યા અને પછી પથ્થરની ચાટમાં દૂધ નાખીને એને ઉછેર્યા. કોઈ કે દાનબાઈને કીધું કે તમારે આટલા બધા દૂધણા છે, તમે સીધા ઠામમાં દૂધ નાખી અને ઉછેરી એકાવત. અને ત્યારે ભગત બાપુના બાનો જવાબ હતો કે આંખોય નહોતી ખુલી એવા ગલુડિયાને એ વખતે દૂધની જરૂર નહોતી, માની છાતીની હૂંફની જરૂર હતી. ભલા માણસ, દૂધની જરૂર નહોતી, દૂધ તો ઘણું હતું ઘરમાં, પણ માની છાતીની હૂંફની જરૂર હતી. કારણ કે બચ્ચા માણસના હોય કે ચાહે બચ્ચા પશુના હોય, દૂધની જે મીઠાશ એને માની છાતીમાંથી આવે ને એ પથ્થરની ચાટમાં ન આવે સાહેબ, ન જ આવે. અને એટલે બીજું ચરણ મેં બા માટે લખ્યું છે.
બાવન ફૂલડાનો બાગ ઈ કવિ દુલા ભાયા કાગ ભગત બાપુ બાવન ફૂલડાનો બાગજી. બીજું ચરણ કે નત પોણો મણ દાન દળતી ધન છે ધાનબાઈ માતજી. ઇનત પોણો મણ દાન દળતી ધન છે ધાનબાઈ માતજી. એક પડખે ધાવે ગલુડા એના એક પડખે ઈ ધાવે ગલુડા અને બીજે પડખે કાગ ભગત બાપુ બાવન ફૂલડાનો બાગજી. બાવન ફૂલડાનો બાગ. સાહેબ એક પડખે ગલુડા ધાવે ને બીજા પડખે કાગો. મને અનુભવ ગઢવી આવ્યા નથી કારણ કે આમ નીકળી ગયા છે પણ હજી અહીંયા પહોંચ્યા નથી. એમની પાસેથી બાપુ એક પ્રસંગ મળ્યો મને. એ એમનું નામ લઈને કહી દઉં. ધાનબાઈના જીવનનો માના જીવનનો એક પ્રસંગ અનુભાઈએ મને આપ્યો કે ધાનબાઈ માના ફૂઈ હરાકડિયાવાળા પૂજ્ય હોનબાઈમાં એમનું પિયરે અમૂલી અને ધાનબાઈ માનું પિયરે અમૂલી અને હોનબાઈમાં ત્યાં આવેલા અને 6-8 મહિનાના ભગત બાપુને લઈ અને ધાનબાઈમાં પોતાના પિયર હતા. અને જ્યારે પૂજ્ય હોનબાઈબા નીકળતા હતા ત્યારે શું થયું માને કે આમ પગમાં બેહી ગયા અને ખોળો પાથરીને ખોળામાં ભગત બાપુ છે અને ધ્રુવકા મૂકી મૂકીને માં રોવા જ માંડ્યા. સાહેબ હરા કર્યાવાળા હોનબાઈમાં પારકા જો પગમાં બેહીને રોવે ને તો એની આપદાના ભાંગીને ભૂખા કરી નાખે. જે વાવના પાણીથી કોઢ મટાડી દે એ પોતાનાને રોવા દે. એટલે તરત જ પૂછ્યું કે ધાનબાઈ બેટા શું વાત છે? અને ત્યારે નાના ભગત બાપુ ખોળામાં હુતા છે એની સામે આંગળી ચીંધીને માં બોલ્યા હતા કે આઈ તમે આના બાપને તો ઓળખો છો, તમે જતા હોય તો એવા આશીર્વાદ આપો કે મારો છોકરો એના બાપ જેવો ન થાય. દુનિયાની દરેક માં એવું ઈચ્છતી હોય કે મારો છોકરો એના બાપ જેવો થાય, પણ આ માં કંઈક જુદું માગતી હતી. અને આ હોનબાઈમાં હંધુય સમજી ગયા સાહેબ. બાજુમાં ધૂપ કરેલો હતો અને ધૂપમાંથી એક ચપટી ભસ્મની લીધી અને આમ જ્યાં હાથ ઊંચો કર્યો અને મઢની અંદર જ્યોત જલતી હતી એ જ્યોતની સામે આમ ભસ્મને દેખાડી. 2 ટકટકતી જ્યોત આ બાજુ હતી. આ મારું દર્શન છે, અનુભાઈ આ નથી કીધું, પણ 2 ટકટકતી જ્યોત આ બાજુ હતી, સામે એક જ્યોત હતી અને વચ્ચે ભસ્મ હતી. 3 જ્યોતની વચ્ચે ભસ્મ હતી. મને છંદ બોલતા આવડે ને પણ જ્યોતે પળંબા જુગ દંબા આદ અંબા ઈશ્વરી વદનમ જળંબા ચંદ બંબા ઈ તેજ તંબા તું ખરી હોતે હથાકમ વીર હાકમ બજે ડાકમ બમણી જગમાય પરચો દીઠ જાહેર ઈ રાસ આવર રમણી ગળ ધરે દ્રુપદ વહે ગંગા નાય અંગા અગન સે કોઈ અંત પંગા કરે ઓળંગ હરે દુખ મુક્તિ હસે કામળી કાળી ત્રિશુળ વાળી ઈ સી સવારી શોભતી ખોડિયાર ખ્યાતા અન્નદાતા માં જગત માતા જોગણી માં તું જગત માતા જોગણી. આ મારું કામ નહીં હો. કાગ બાપુના ફળીએ બેઠો છે એટલે બામણ બળ કરી ગયો. હા ભાઈ ભાઈ. અને સાહેબ જ્યોતની સામે ભસ્મ દેખાડીને હરા કડિયાવાળી આયે એ નાનકડા ભગતભાઈના કપાળમાં આમ ભસ્મનો લીટો કર્યો અને માં એટલું બોલ્યા હતા કે દાનભાઈ બેટા મુંજાતી નહીં, આનો બાપ ભલે ભારાડી રહ્યો પણ તારો દીકરો ભગત થાય. આનો બાપ ભલે ભારાડી રહ્યો પણ તારો દીકરો ભગત થાય. અને ભગત થાય એટલું જ નહીં, જા દાનભાઈ એનું નવખંડ ધરતીમાં નામ થાય. આ જો 2 આશીર્વાદ એને મળી ગયા છે. જગદીશ ત્રિવેદી એવું માને છે, જગત માને કે ન માને, પણ હું ચોક્કસ માનું છું કે હરા કડિયાવાળા હોનબાઈ જેવા કે આવી કોઈ પણ જાગતી જ્યોત જેવી કોઈ આઈ હોય સાહેબ, અને ઈ જો કોઈ બાળકના કપાળમાં આમ ભસ્મનો એક લીટો કરી નાખે તો વિધાતાના 1000 લીટાને ભૂંહી નાખે. આ મને શ્રદ્ધા છે, હું જે માનું છું. અને એ સાહેબ તકદીર ભૂંહી નાખ્યું.
એક બહુ જાણીતો દુઓ છે અમુદાનભાઈ, હું એને ફેરવીને થોડોક બીજો ચરણ બોલું કે ધરાવીને ધાનન નીપજે કુળવીણ માડું ન હોય, પણ હવે બીજું ચરણ ફેરવી નાખું કે ભારાડીનોય થાય ભગત જેની માતા ધાનબાઈ હોય. ભલા માણા, ભારાડીનોય થાય ભગત જેની માતા ધાનબાઈ હોય. અને ઝવેરચંદ મેઘાણી લખે, હવે 15 મિનિટ બચી છે, એમાં એકાદ બે પ્રસંગ લઈ લઉં. મજા આવે છે ને ડાયરાને? બસ બસ, અમુક આમ કોશ ગળી ગયા એમ બેઠા છે એટલે પૂછું. ઝવેરચંદ મેઘાણીના એક એક શબ્દ બાપુ, આ એક પણ શબ્દ મારો નથી હો. ઝવેરચંદ મેઘાણી લખે છે કે તુલસી શ્યામના નવા મહંતને ગાદી સોંપવાનું ટાણું હતું. બાબરિયા વાડના ગરાસદારોનો રોજ ડાયરો ભેગો થતો અને એમાં દુલાભાઈને કહુંબો લેવડાવવા માટે ધડ થતી. મનામણાની યુક્તિ પ્રયુક્તિઓ બહુ નિરાળી હતી. મનામણાની યુક્તિ પ્રયુક્તિઓ બહુ નિરાળી હતી. કોઈ ડર દેખાડતા, કોઈ દબાણ કરતા, કોઈ લાલચ આપતા, અને નાત ભાઈઓ તો ગાળો ભાંડતા. અને શું કહેતા કે ગમે એમ તોય કાગડો ખરો ને, ગમે એમ તોય કાગડો ખરો ને, કાગડાના મોઢામાં રામ ન હોય. અમુક લોકો માટે જે રામ હતું એ દુલાભાઈ માટે હરામ હતું. મેઘાણી લખે સાહેબ, આ એકેય શબ્દ મારો નથી. અમુક લોકો માટે જે રામ હતું એ દુલાભાઈ માટે હરામ હતું. અને એક દિવસની સવારે મેં એક જુદી જ મૂર્તિ દુલાભાઈ સામે ઉભેલી જોઈ. એક પ્રતાપી, પરાક્રમી, પરમાર્થમાં જેના હાડે હાડ ગળી ગયા છે એવો એક ક્ષત્રિય, વળી દુલાભાઈનો જીગરજાન મિત્ર, એક હાથમાં લોઢાનો કળશિયો અને બીજા હાથમાં અંજલિ લઈ અને ડાયરાની વચ્ચે દુલાભાઈની સામે ઊભા છે અને દુલાભાઈને આ રીતે કરગરે છે. હવે એના શબ્દો લખ્યા મેઘાણીએ. હાથમાં અંજલિ, એક હાથમાં કળશિયો અને કરગરે છે કે એ ભાઈ, એ બાપા, આ પાઘડી ઈશ્વર સિવાય કોઈની સામે ન ઉતરે, પણ તું કહેતો હોય ને તો પાઘડી ઉતારીને તારા પગમાં મૂકું. આ હંધાઈનું ભૂલી જા. આજ મારી ઇજ્જતનો સવાલ છે. બસ પહેલી ને છેલ્લી વખત, વધારે નહીં, પણ આમાંથી એક છાંટો લઈ લે, આમાંથી એક છાંટો લઈ લે. અને ઝવેરચંદ મેઘાણી લખે છે કે ગાળું ભાંડતા હતા એને જવાબ આપવો દુલાભાઈ માટે સહેલો હતો, પણ આવા એક પવિત્ર સન્મિત્રની કાકલુદીને નકારવા માટે દુલાભાઈને બહુ આકરું પડ્યું. પણ હું ઘટનાનો સાક્ષી છું કે એણે છાંટો ન લીધો તે ન જ લીધો. સાહેબ, વ્યક્તિત્વ કેવું હશે? દુલાભાઈ કાગની શ્રેષ્ઠ કવિતા કઈ તમારામાં કોઈ કહી શકે? ચારણ ડાયરો કે બીજા કોઈ? ભગત બાપુની શ્રેષ્ઠ કવિતા કોઈ બોલી શકે? પસંદ કરવું અઘરું થઈ જાય ને. પણ કોઈના કલ્પનામાં ન આવે એવો જવાબ મેઘાણી આપ્યો કે દુલાભાઈનું શ્રેષ્ઠ કવન તો એમનું જીવન હતું સાહેબ. એટલે હું આ વાત વચ્ચે લાવ્યો છું. આ શ્રેષ્ઠ કવિતા છે જે હું કહી રહ્યો છું. હા, 1958 અહીંયા મજાદરમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું અને એની પૂર્ણાહુતિના દિવસે એ દુલાભાઈએ જે 2000 માણસોની વચ્ચે પ્રવચન આપ્યું, એના 2 વાક્ય કહી દઉં એમના જ શબ્દોમાં. નાથ ભાઈઓને ઉદ્દેશી અને ભગત બાપુ બોલ્યા હતા કે હે ચારણો, તમે મારા ભાઈ દીકરા છો એટલે કહું છું. તમે મારા ભાઈ દીકરા છો એટલે કહું છું કે દારૂનો હરપ તમારા ફળિયામાંથી હવે ઘરમાં ને ઘરમાંથી હવે તમારા ખાટલા ઉપર ચડતો ભાળું છું. અને આજથી દુલો અને દારૂ બે ભેગા નહીં રહે. આ વિસ્તારના લોકો અને ખાસ કરીને મારા નાથ ભાઈઓ જ્યાં સુધી વ્યસનનો ત્યાગ નહીં કરે ત્યાં સુધી હું પાઘડી નહીં બાંધું એમ કરીને પાઘડી છોડી નાખી હતી. અને એમ કહેવાય છે કે ફરતા 20 ગામના 700 જેટલા લોકોએ દુલાભાયા કાગના પગમાં પાઘડી મૂકીને વ્યસન છોડ્યું હતું તે દિવસે. વ્યસન પોતે કર્યું તો નહીં, પણ વ્યસન છોડાયું સાહેબ. એટલે હવે એક તમને ગમે કે ન ગમે પણ પાછો એક ત્રીજો બંધ, બરાબર ને? કારણ કે બાપુ આમે ગાવું ને એ થોડુંક પરસેવો વળે અને મારો વિષય નથી પાછો. પગ મને ધોવા દોનો રાગ એટલે જ લીધો જ મેં. હાવ હેલું પડે આપણને. કંઈક બીજું કરવા જઈએ ને, હા, માલકોષમાં બંધકોષ થાય.
આપો ઈ કોલ. 52 ફૂલડાનો બાગ ઈ કવિ દુલા ભાયા કાગ ભગત બાપુ 52 ફૂલડાનો બાગજી. ત્રીજો બંધ. નશો કેવળ નામનો એને કહું બાગરાજજી. હવે શબ્દ સાંભળજો કે બે દાગ એના આ બદન ઉપર, બે દાગ એના આ બદન ઉપર, અમે દીઠો ન કોઈ દી દાગ ભગત બાપુ 52 ફૂલડાનો બાગજી. આ બાવલીઓ છે ને એ ગઢવી ચારણ તમને લાગે જ નહીં. તમે જો એનું દર્શન કરો ને તો કાં તમને એ સાધુ લાગે ને કાં તમને એ ખેડૂ લાગે, કારણ કે પાણકોરાના પેરણ અને પાણકોરાની પોતળી ઉપરથી ભગત બાપુ તમને ખેડૂ લાગે અને દાઢી અને જટા ઉપરથી તમને એ સાધુ લાગે અને એ ગઢવી જેવા લાગે, ચારણ જેવા લાગે. એના માટે થઈને પ્રયાસો બહુ થયા સાહેબ, ઘણા પ્રયાસો કર્યા, પણ આ ખોળિયા ઉપર બીજો રંગ ન ચડ્યો સાહેબ. એક રંગાન ઉજળા જેને ભીતર બીજીને ભાત, એને જ વાલી દવલી વાત કેજે દિલની કાગડા. સાહેબ રાજ્યાશ્રિત કવિઓ તો એમ કહેતા, રાજ્યાશ્રિત કવિઓ દુલાભાઈને કપડાં મોંઘા પહેરાવવા માટે થઈને એમ કહેતા કે અમે જાચનારા અને દુલો એક જ અજાચી. અમે રાજ જસ ગાનારા અને દુલો એક જ રામ જસ ગાય. અને છેલ્લે તો એમ કહેતા કે અમે રાજ મર્યાદાના વાસ્તે પૂરો પોશાક પહેરી અને આ દુલિયો તે વળી કઈ વાડીનો મૂળો તે પાણકોરાના પેરણ પોતડીમાં દરબારને મળે. આવું કહટાતા પૂરા લુગડા પહેરાવા માટે થઈને. પણ સાહેબ આને પોતાનો પોશાક નો બદલો એનું કારણ એ હતું કે વાણી, વર્તન અને વસ્ત્ર ત્રણેયમાં વિતરાગ હતો. વાણી, વર્તન અને વસ્ત્ર ત્રણેયમાં ભગત બાપુને વિતરાગ હતો. એને ન પહેર્યા તે ન જ પહેર્યા સાહેબ. અને ઝવેરચંદ મેઘાણી લખે છે, મેઘાણીની છેલ્લી વાત એના જ શબ્દોમાં કે ધાંગધ્રાના મહારાજાએ જ્યારે રાજકવિનું બિરુદ આપવા માટે થઈને, રાજ સિંહાસન રાજકવિનું પદ શોભાવવા માટે થઈ અને જ્યારે વિનમ્રતાથી આમંત્રણ મોકલ્યું ને, રાષ્ટ્રીય શાયર મેઘાણી એમ કહે છે હું ત્યારે હાજર હતો, પણ મહારાજા કરતા હવાઈ નમ્રતાથી દુલાભાઈ એમ કીધું કે નેક નામદારને કહેજો કે એમના રાજના રાજકવિના પદને લાયક મને ગણ્યો, એના માટે આપનો ખૂબ આભાર. પણ બે હાથ જોડીને એમ બોલ્યા હતા કે એમને કહેજો કે ઈ મારું કામ નહીં. સાહેબ ધાંગધ્રા સ્ટેટના મહારાજાને કહી દીધું હતું કે રાજકવિ થાવું ને એ મારું કામ નહીં સાહેબ. એટલે હવે ચોથો ને છેલ્લો બંધ. હા એ તો આવશે, જાંબુડા ભેગો ભમરો આવે. રાજકવિનું ઈ બિરદ લઈને કલમ ન વેચે કાગજી. રાજકવિનું બિરદ લો એટલે કલમ વેચી નાખવાની વાત છે. જેના ઘરના દાણા આપણી કોઠીમાં ઠલવાતા હોય એ પછી સાહેબ વ્યસની હોય કે વ્યભિચારી હોય તો તમે ન લખી શકો. એટલા માટે તેને આખી જિંદગી અજાચકરિયા. રાજકવિનું ઈ બિરદ લઈને કલમ ન વેચે કાગજી. તો શું કરે કે કર જોડીને કરે જાતું, ઈ તો કર જોડીને ઈ કરે જાતું, એના વચનમાં વિતરાગ ભગત બાપુ 52 ફૂલડાનો બાગજી. સાહેબ 41 વર્ષ થયા છતાંય ભગત બાપુની કક્ષાનો કવિ હિન્દુસ્તાનમાં કેમ નહીં જન્મતો હોય, લોક કવિ. મને મારી ટૂંકી સમજણ પ્રમાણે એવું લાગ્યું છે. ડાયરો તો બહુ વિદ્વાન છે, પણ ભગત બાપુ છે ને એ રાજા મહારાજાને ના પાડી દેતા. અને જગદીશ ત્રિવેદીથી માંડીને આપણે બધાએ સાહેબ સરપંચના ઢીચણે માથા ભટકાડી.
કાં મારી ખોપરી નહીં ને કાં તારી ઢાંકણી નહીં. કારણ કે એની પાસે પદ છે. ઉદ્યોગપતિ હાવ અકલમઠ હોય, મને જાહેરમાં કહેવામાં જરાય સંકોચ નથી. એને કલામાં ખબર ન પડતી હોય, સાહિત્યમાં ખબર ન પડતી હોય, સંગીતમાં ખબર ન પડતી હોય, કથામાં, વાર્તામાં, કીર્તનમાં, રમતગમતમાં શેમાંય ખબર ન પડતી હોય. પૂંછડા વગરનું પશુ હોય તોય આપણે એના ઢીચણે માથા ભટકાડી છે, કારણ કે એની પાસે પૈસો છે. જગદીશ ત્રિવેદી કાગના ફળીએ કહેવા માગે છે કે કાગ ક્યારે અવતરે. આ વાક્ય મારું છે, તમને ગમે તો રાખજો, નહીં તો મને પાછું આપજો. કાગ ક્યારે અવતરે? સાહેબ, મારા ને તમારા જીવનમાંથી પદ, પૈસો અને પ્રતિષ્ઠાની ભૂખ મરે તો કાગ અવતરે. આપણે પદ માટે, પૈસો, પ્રતિષ્ઠા માટે થઈને આપણે ગમે એના વખાણ કરવા માંડીને આપણે ગમે એના પગમાં અલગોઠિયા ખાઈ તો ભગત બાપુ ન જન્મે સાહેબ. એટલે જતા જતા છેલ્લે હવે એક કરબદ્ધ પ્રાર્થના કરી અને માત્ર 2 જ મિનિટ બાકી બચી છે. 4:45 શરૂ કર્યું ને 4:45 2 છે. હા, 2 જ મિનિટમાં મારી વાતને વિરામ આપું એક વિનંતી કરીને. આપણે દર ફાગણ સુદ ચોથના દિવસે આપણે ભેગા થઈ એક મેઘાણી સાહેબ, આપ બેઠા છો એટલે મેઘાણીનું આ વાક્ય મઢાવીને રાખવા જેવું છે. શબ્દસો બોલી જવું વિનંતી પહેલા કે દુલાભાઈએ રાષ્ટ્રભાવનાની ગંગાને કવિતાની નહેરમાં પોતાના વતન તરફ વાળી લીધી. પણ વર્ષોથી લોકજીવનના તરસા તૈપા ખેતરોમાં, વર્ષોથી લોકજીવનના તરસા તૈપા ખેતરોમાં આ નાનકડી નહેર ભલે ઝટપટ મબલક પાક ન ઉગાડી શકે. આ છેલ્લું વાક્ય ગૌર ફરમાઈએગા સાહેબ. મેઘાણી લખે છે કે વર્ષોથી તૈપા તરસા લોકજીવનના ખેતરોમાં નાનકડી નહેર ભલે મબલક પાક ઝટપટ ન ઉગાડી શકે, પણ ચારણ હૃદયની કવિતા રાજા મહારાજાની પ્રશંસાની ખાડમાં જાય એના કરતા રાષ્ટ્રભાવનાના ક્યારામાં જાય તો રાજી થવું જોઈએ. ભલા માણસ, આ ઝવેરચંદ મેઘાણી, રાષ્ટ્રીય શાયર મેઘાણી લખે છે પ્રશંસાની ખાડમાં. એના કરતા રાષ્ટ્રભાવનાના ક્યારામાં જાય ને તો સમાજે રાજી થવું જોઈએ. એટલે હવે હું છેલ્લે વિનંતી કરી દઉં. કૃષ્ણને ધામમાં ગયા 5,500 વર્ષ થયા. હજી વૈષ્ણવો વૃંદાવન જાય તો વનરાવનની વેળુમાં આળોટે, કારણ કે કૃષ્ણ અહીંથી હાયલા છે, ચાલ્યા છે, આકલા પડકારા કર્યા છે. વાત સાચી. ભગત બાપુ 41 વર્ષ પહેલા આ ફળિયાની અંદર હાલતા હતા, ચાલતા હતા, આકલા પડકારા કરતા હતા. ભલે કૃષ્ણ ઈશ્વર હતા, ભગત બાપુ માણસ હતા, પણ 41 વર્ષ થયા હોય તો મને એવું લાગે છે કે આ ફળિયાની ધૂળમાં ભગત બાપુના વાઇબ્રેશન ન હોય. કારણ કે આ ફળિયાની ધૂળમાં તો ભગત બાપુ દોડ્યા હશે ને ધાનભાઈ વાહે દોડ્યા હશે, નાનકડા ભગત બાપુ દોડ્યા હશે. બધી મોટાભાગની ઘટનાઓ અહીંયા બની છે, મોટાભાગની કવિતાઓ ફળિયામાં ઉગી કાં ઉતરી છે. તો કંઈક વાઇબ્રેશન તો હોય ને. તો સાહેબ, બામણ છેલ્લે વિનંતી કરતું જાય. ગોર બાપા છું એટલે મને અધિકાર છે બધી નાચનાને કહેવાનો. છેલ્લે એક વિનંતી કરતો છું કે દર ફાગણ સુદ ચોથના આપણે અહીં ભેગા થઈ છીએ. આ ફળિયાની ધૂળને આપણે આપણી આંખના પાણીથી ન પલાળી શકી તો આપણને માફ. કારણ કે ભગત બાપુનો જે એક સુવિચાર છે કે 5 વસ્તુ પાણીદાર હોવી જોઈએ સાહેબ: તલવાર, ઘોડો, હીરો, તળાવ અને આંખું. સાહેબ, પાણી વગરનું તળાવ જેમ કોઈને કામમાં ન આવે, એવી રીતે કોરી આંખનો માણાય કોઈ દી કોઈને કામમાં ન આવે. પણ હવે તો ઘરે ઘરે કોડા થઈ ગયા એટલે કદાચ આપણે ન પલાળી શકી તો માફ સાહેબ. તો એટલી વિનંતી કરતો છું કે આ ફળિયાની ધૂળને ગંગાજળથી પલાળી, એનો નાનકડો પીંડો વાળી, એની નાની નાની ગોળીઓ કરીને જો આપણે ઘરે લેતા જઈ અને જગદીશ ત્રિવેદી પહેલાં શરૂ કરે, કારણ કે હું સંડોવાયેલો છું આપ બધાની સાથે, કલાકારો, કવિઓ સાથે. પણ જો સાહેબ અત્યારના કલાકારો અને કવિઓ માત્ર રોજ નૈણા કોઠે આ એક ગોળી લે, હું પહેલા લઈશ. ભગત બાપુના ફળિયાની ધૂળની ગોળી રોજ અત્યારના કલાકારોને કવિઓ, એમાં જગો પહેલો, હું સંડોવાયેલો પહેલો સાહેબ.
રોજ નૈણા કોઠે એક એક ગોળી લઈ તો મારી ટૂંકી સમજણથી મને એટલી ખબર પડે કે 3 ફાયદા થાય સાહેબ. પહેલો ફાયદો શું થાય? કોઈ દી વ્યસન કરવાનો વિચાર ન આવે. પહેલો ફાયદો ઈ થાય, કોઈ દી વ્યસન કરવાનો વિચાર ન આવે. બીજો ફાયદો ઈ થાય, તમારું નામ લઈ અને ઓલો પ્રસંગ મેં કહી દીધો, બધાને ગમ્યો ને મજા આવી. બીજો ફાયદો ઈ થાય કે કોઈની ખોટી પ્રશંસા ન કરીએ કે. આ બીજો ફાયદો. અને ત્રીજો ફાયદો કોઈ કહીએ કે આ ડાયરો આટલી મેં વાત કર્યા પછી અંતમાં 1 કલાક હું બોલ્યો ભગત બાપુ વિશે. આ આખી વાત સાંભળ્યા પછી 2 ફાયદા મેં કહી દીધા કે કોઈ દી વ્યસન કરવાનો વિચાર નહીં આવે. બીજું કે કોઈની ખોટી પ્રશંસા નહીં કરીએ કે. માયાભાઈ તમે કહી શકો, ખરેખર કહી શકો ના, અજાચક તો આ એ વાત તો ગિરીશભાઈ સાચી છે, પણ ત્રીજો ફાયદો માયાભાઈ ઈ થાય, આ ફળિયાની ધૂળની માટીની ગોળી લઈને તો ત્રીજો ફાયદો ઈ થાય કે કોઈ હારું બોલતું હોય, કોઈ હારું ગાતું હોય ને તો તમે દાદને દબાવી ન શકો. કારણ કે ગાતા શ્રવણની અંદર તમે સાંભળજો, મેરુભા બાપુ ગાતા હોય ત્યારે વાહ મેરુભા, ભાઈ ભાઈ મેરુભા, ભલે મેરુભા, અવાજે અવાજ ઉલરી ઉલરીને આવે છે ને, એ પદ્મશ્રી દુલા ભાયા કાગના અવાજ છે સાહેબ. આ માણસે કોઈ દી દાદને દબાવી નથી. આ 3 સદગુણ મને જે મારી ટૂંકી સમજણ પ્રમાણે લાગ્યા ભગત બાપુના જીવનમાંથી. જો મેં પહેલાય કીધું તું મારો વિષય નથી, હું હોમવર્ક કરીને આવ્યો છું. હા, મારો વિષય નથી, હું હોમવર્ક કરીને આવ્યો છું. પણ ભગત બાપુના જીવનમાં ડોક્યું કરવાથી મને આ 3 સદગુણ દેખાણા સાહેબ. આ ફળિયાની માટીની ગોળી લેવા માંડી હું તમે જગો પહેલા લેશે. કોઈ દી વ્યસનનો વિચાર નહીં આવે, ખોટી પ્રશંસા નહીં કરીએ કે કોઈની. અને ત્રીજું સાહેબ કે દાદને દબાવી નહીં એકી. અને હવે છેલ્લે બાપુને ગમે એવી એક વાત 1 જ મિનિટમાં કરી દઉં. આના જ અનુસંધાને બાપુ આપની પાસેથી શીખો છું, ઈમાનદારીથી કહી દઉં આપને ખૂબ સાંભળીને, કે જો વ્યસન કરીને તો હાડ નબળવું પડે, કોકની ખોટી પ્રશંસા કરીને તો હામ નબળવી પડે, અને સાહેબ દાદને દબાવીને તો હૈયું નબળવું પડે. કારણ કે હૈયું તો ઉલાળા માળતું હોય કે આ હારું ગાય છે, આ હારું બોલે છે, પણ મારે કોશ ગળી જવાની છે. હા, બોલે છે હારું પણ દાદ ન દેવાય, મારે કોષ ગળીને બેહવાનું છે. હા, બોલે છે હારું પણ આ મારી નાતનો નથી, આને દાદ ન દેવાય. હા, હું બ્રાહ્મણ છું ને આયર છે, આયરને દાદ દઉં ન દેવાય. સાહેબ વ્યસનથી હાડ નબળવું પડે. અને તમે ખોટી પ્રશંસા કરો, કોકનું પદ ભાળી, કોકની પ્રતિષ્ઠા ભાળી, કોકની પ્રસિદ્ધિ ભાળીને લગોઠિયા ખાવ, એટલે સાહેબ હામ કહેતા હિંમત નબળી પડે. અને હૈયાની દાદને રોકી રાખો ને તો હૈયું નબળું પડે. એટલે જગદીશ ત્રિવેદી બરાબર 3:45 શરૂ કરીને 4:05 વાત પૂરી કરતા છેલ્લું વાક્ય બોલે છે કે તમારું હાડ, તમારી હામ અને તમારું હૈયું ત્રણેય જો મજબૂત આજીવન રાખવા હોય તો ભગત બાપુના ફળિયાની ધૂળથી અસરકારક ઔષધિ બીજી વધારે એકય નથી. જય માતાજી, હરિઓમ તત્સત. વાહ વાહ.